નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। સોના અને ચાંદીના ભાવમાં થયો તોતિંગ કડાકો। મેક્સિકો, કેનેડા અને યુરોપ બાદ ચાઇના ઉપર ફૂટ્યો ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ। તો આજે વાત કરશું કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ। મેક્સિકો અને કેનેડા ઉપર એપ્રિલને બદલે માર્ચ મહિનાથી જ ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની ઘોષણા થઈ ગઈ છે। ચાઇના ઉપર જે અગાઉ પ્રસ્તાવિત 10% ટેરિફ હતો તેને અચાનક વધારીને 20% કરવાની જાહેરાત પણ ટ્રમ્પે કરી દેતા દુનિયાભરની બજારોમાં હડકંપ મચી ગયો છે। આ બાજુ ટ્રમ્પ કેનેડા ઉપર જો અન્યાયી ટેરિફ લાગુ કરશે તો જડબાતોડ જવાબ આપવાની ચેતવણી કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ઉચ્ચારી દીધી છે અને ભારત ઉપર પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની વાત જે ટ્રમ્પે કરી હતી તેને લઈને હવે ભારત અમેરિકાથી આવતી કારો, કેમિકલ્સ અને બીજી વસ્તુઓ ઉપરથી ટેરિફ ઓછા કરવાની કવાયત હાથ ધરી રહી છે। સીધી અસર ભારત ઉપર અત્યારે થઈ રહી છે અમેરિકન ટ્રમ્પના ટેરિફની અને ટ્રમ્પની ટેરિફ નીતિથી ટ્રેડ વોર ચાલુ થતા દુનિયાભરમાં અરસપરસ વેપારો પ્રભાવિત થવાની ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી દીધી છે અને આ બધી ઘટનાઓને લઈને આજે ભારતીય શેર બજારોમાં બ્લડ બાથ જેવી પોઝિશન, શેર બજાર થયા કરોડભૂસ। સેન્સેક્સમાં બજાર ખુલતા જ 1056 પોઈન્ટ તો નિફ્ટીમાં 319 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અગત્યના જીડીપી અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા। જીડીપી ડેટા અપેક્ષા મુજબ આવ્યા છે, જ્યારે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અપેક્ષા કરતા વધીને આવતા ડોલર ઇન્ડેક્સમાં આગ ઝરતી તેજી ફરી વળી હતી। હવે આજે ફરીથી અમેરિકા જાહેર કરશે અગત્યના કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા। સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે। રોજના સોના ચાંદીના ભાવની અપડેટ અને વધઘટની રેગ્યુલર માહિતી આપતી એકમાત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ આગળ વધતા ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળા સાથે આગ ઝરતી તેજીનો માહોલ। ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ જોઈએ તો 107.37 સુધી એક તબક્કે ઉછળી ગયો ડોલર ઇન્ડેક્સ। અને આ બાજુ ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કઈ રીતે ચાંદીમાં જે તેજી આગળ વધી રહી હતી તેમાં હવે નરમાઈનું વાતાવરણ જોવા મળ્યું। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય 5 દિવસ પહેલા ચાંદીમાં જે 33.50 ડોલરની સપાટી બતાવી હતી તેમાં ધડાધડ ઘટાડો જોવા મળ્યો। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં બે તરફી મોટી વધઘટો વચ્ચે ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે। 31.14 ડોલર સુધી એક તબક્કે નીચે ઉતરી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ તમે જોઈ રહ્યા છો અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે પ્રતિ કિલો ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે 31.14 ડોલર, 1 કિલો 98.2 ચાંદી ચોરસા 94,342 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 96,142 રૂપિયા, 999 જીએસટી સાથે ચાંદી 95,992 અને ચાંદી એમસીએક્સ 94,542 ના ભાવમાં વેચાઈ રહી છે। ફક્ત 3 દિવસમાં જ ચાંદીના ભાવમાં વધ્યા મથાનેથી પ્રતિ કિલોએ 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે અને આગળ મોટી ઉથલ પાથલના એંધાણ દેખાઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 31.74 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 30.93 અગત્યનો સપોર્ટ જો ચાંદી તોડશે તો ચાંદીના ભાવમાં વધુ ઘટાડો આગળ વધશે। ચાંદીના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે સેલ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે। તેમજ RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર પણ ચાંદી સેલ ઝોનમાં કે ઓવરસોલ્ડ ઝોનમાં હોવા તરફ ઇશારો કરે છે। મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે। ચાંદી એમસીએક્સ માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે 95,104 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 94,405 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ એક મહિનાનો ચાર્ટ સોનાના ભાવનો અત્યારે તમે જોઈ રહ્યા છો ભીષણ તેજી બાદ લાઈફ ટાઈમ હાઈ સપાટીએથી પહોંચેલા સોનામાં હવે
કરેક્શનનો માહોલ દેખાઈ રહ્યો છે. 4 દિવસ પહેલા જ $2955 ની સપાટી આંબ્યા બાદ સોનાના ભાવમાં હવે સતત 4 દિવસથી તોતિંગ કડાકો થયો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો $2900 ની સપાટીએથી 24 કલાકમાં $2857 સુધી ગબડી ગયું છે. આંતરરાષ્ટ્રીય સોનું $43 નો કડાકો એક જ દિવસમાં. આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2857 થી લઈ $2885 વચ્ચે જોવા મળી હતી. આસમાને પહોંચેલા સોનાના ભાવને લઈને ભારતમાં જ્વેલરી બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. સોનાની ખરીદીમાં છેલ્લા એક મહિનામાં 70 થી 80% જેટલો ઘટાડો નોંધાયો છે. જો આગળ પણ સોનાના ભાવની તેજી ચાલુ રહેશે, મોટો ઘટાડો નહીં આવે તો હજુ પણ આનાથી વધુ ખરાબ પરિસ્થિતિ થઈ શકે. સોનાના ભાવની દિશા આ 5 ફેક્ટર અત્યારે નક્કી કરી રહ્યા છે. પહેલું ફેક્ટર, સોનાના ભાવ $2900 ની નીચે પહોંચી ગયા. તેનું પાછળનું કારણ US ડોલરની સ્ટ્રેન્થ અને બોન્ડ yieldમાં તેજી બતાવી રહી છે. ટ્રમ્પનો ટેરિફ પ્લાન એક અચોક્કસતા સાથે આગળ વધી રહ્યો છે, જેને લઈને સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે. જે ફેડ રેટ કટ એક્સપેક્ટેશન અત્યારે છે તે પણ સોનાના ભાવને સપોર્ટ આપશે, સોનાના ભાવ વધુ નીચે જતા અટકાવશે. ઇકોનોમિક ડેટા જે અમેરિકા જાહેર કરી રહ્યું છે તે મોટી ઉથલપાથલના એંધાણ દેખાડશે અને $2860 નો અગત્યનો સપોર્ટ તૂટે કે નહીં તે જોવાનું રહેશે. આંતરરાષ્ટ્રીય સોનાના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. નીચામાં 2855, 2835 સપોર્ટ, ઊંચામાં 2908 હવે નવો રેઝિસ્ટન્સ બની ગયો છે. સોનાના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર હજુ પણ સોનું ન્યુટ્રલ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. તેમજ બીજા ઇન્ડિકેટર RSI 14, RSI સ્ટોચ 96 અત્યારે સોનું ન્યુટ્રલ અથવા ઓવરસોલ્ડ ઝોનમાં હોવા તરફ ઇશારો કરે છે. આગામી સમયમાં મોટી ઉથલપાથલના એંધાણ આ ઇન્ડિકેટરો બતાવી રહ્યા છે. સોનાના ભાવ માટે આજના દિવસના MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 84,926 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 84,526 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. 89,000 ઉપરની લાઈફ ટાઈમ સપાટીએથી સોનાના ભાવમાં ફક્ત 3 દિવસમાં પ્રતિ 10 ગ્રામના 1,100 અને પ્રતિ 100 ગ્રામના 11,000 રૂપિયા જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. વધ્યા મથાળેથી સોનામાં એક મોટું કરેક્શન જોવા મળ્યું છે. આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 87,800 રૂપિયા, 22 કેરેટ સોનું 81,900 અને 24 કેરેટ વિથ GST 87,900 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવ 88,000 ની સપાટીની અંદર અત્યારે ઉતરી ગયા છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનું થયું છે સસ્તું. સોનાના અત્યારે ભાવ તમે જોઈ રહ્યા હતા. તમારા શહેરનું નામ આ લિસ્ટમાં ન હોય કે તમારે તાજો ભાવ જાણવો હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોના અને ચાંદીના ભાવમાં હજુ કેટલો ઘટાડો થશે, અત્યારે સોનું ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી? મોટી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.